ઉનાળાની શરૂઆત વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ બોલાવશે ભૂક્કા। અંબાલાલ પટેલે કરી ખેડૂતોના જીવ તાળવે ચોંટી જાય તેવી આગાહી। સતત બદલાતા વાતાવરણે ખેડૂતોને વિચારતા કરી મૂક્યા છે। કોણે વિચાર્યું હતું કે આ વખતે ઉનાળાની શરૂઆત ભારે ગરમીથી નહીં પરંતુ વરસાદથી થશે। ફરીવાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાનો છે। આ સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે મિની વાવાઝોડું ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। ગાજવીજ સાથે આજે ગુજરાતના ઘણા ભાગોમાં અસર થશે। સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો કેટલાકમાં પણ આજ અસર થવાની શક્યતા રહેશે। આ માવઠાના કારણે બાગાયતી પાકો પર બરબાદીનું સંકટ છે। ભારે પવન ફૂંકાતા બાગાયતી પાકોમાં ભારે નુકસાન શક્ય છે। પાક રવિ પાકો ઉભા છે, ઘઉં જેવા પાકો, અન્ય પાકો એનો સોસ વાળી નાખે, એ પાડી દેતા હોય છે, એટલે કેરીના પાકો પર અસર થવાની શક્યતા રહે છે। હાલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો પણ વધી શકે છે। આ સાથે ઉનાળામાં એક પછી એક સિસ્ટમ સક્રિય થશે તેવો દાવો અંબાલાલ પટેલનો છે। એ લગભગ 6-7 દિવસમાં ગરમીમાંથી રાહત મળશે। એ રાહત છે એક નકારાત્મક ગણી શકાય, કારણ કે ગરમી મેન્ટેન થવી જોઈએ। જે ગરમી મેન્ટેન થતી નથી